પવિત્ર રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે બહેનોના સ્નેહની દોરી સમાન રાખડીઓ અને મહિલા કારીગરોને આત્મનિર્ભર બનાવવાના હેતુથી રાજકોટમાં ખાસ રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા આજથી શરૂ થયેલા મેળો આગામી 23 ઓક્ટોબર સુધી કાર્યરત રહેશે. શ્રોફ રોડ ઉપર આવેલ બેન્કર્સ રિક્રિએશન ક્લબ ખાતે આયોજિત આ વિશેષ રાખી મેળાનું દિગ્ગજોની ઉપસ્થિતિમાં રિબિન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ ઉદ્ઘાટન સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળિયા તેમજ લોકપ્રિય ધારાસભ્યો ભાનુબેન બાબરિયા અને ડોક્ટર દર્શિતા શાહ વિશેષ ઉપસ્થિત રહીને મહિલા કારીગરોનો ઉત્સાહ વધાર્યો હતો. આ મેળાનો મુખ્ય હેતુ મહિલા કારીગરો દ્વારા નિર્મિત હસ્તકલાની વસ્તુઓને બજાર પૂરું પાડવામાં અને હર ઘર સ્વદેશીના મંત્રને લોકભાગ્ય બનાવવાનો છે. આ સમગ્ર આયોજન વચ્ચે એક અત્યંત ચોંકાવનારી અને ચર્ચાસ્પદ બાબત સામે આવી. આ પ્રદર્શનનું નામ રાખી મેળો રાખવામાં આવ્યું હોવા છતાં વાસ્તવિક સ્થિતિ તદ્દન વિપરીત જોવા મળી હતી. મેળાની મુલાકાતે ગયેલા લોકો ખરીદી કરવા આવેલા ગ્રાહકોને આખા મેળાના પરિસરમાં માંડ એક જ રાખીનો સ્ટોલ જોવા મળ્યો હતો. આજે રાજકોટમાં શ્રોફ રોડ ખાતે ગુજરાત રાજ્ય આર્થિક મહિલા વિકાસ નિગમ દ્વારા જે 7 દિવસીય રાખી મેળાનું આયોજન કર્યું છે, જે આપણી ગુજરાતના મહિલાઓની જે સંસ્કૃતિ છે કે જે હાથ બનાવટની જે કળા છે તે 22 સ્ટોલ દ્વારા અને એ મહિલાઓ આર્થિક પગભર બને તે હેતુથી આજ સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. મેળા કરવા પાછળનું કારણ તો મહિલાઓ જે આર્થિક પગભર બને એના માટેનું છે. જે સખી મંડળો સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અને આવા વારંવાર કાર્યક્રમો કરવામાં આવે છે. જેમ આપણે રાજકોટનો લોકમેળો છે, એમાં જે આ રાખડીનો તહેવાર આવતો હોય તો એના અનુસંધાને બધા મહિલાઓને વધુ પગભર થાય અને પોતાની રીતે આગળ વધે તેના હેતુસર સરકારશ્રીનો આ કાર્યક્રમ છે.